ક્લાસ 12 ફિઝિક્સના પહેલા ટોપિકના પહેલા લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જે આપણે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. બરાબર, તમે જો તમારી NCERTની બુક છે એ જો જોશો તો એની અંદર પહેલું અને બીજું જે ચેપ્ટર છે એ બંને આ ટોપિકની અંડરના ચેપ્ટર્સ છે. બરાબર, એ બંને જે છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્રની નીચે જ આવે. હવે એની અંદર કયા કયા ટોપિક્સ છે જે આપણે જોવાના આવશે એ છે સ્થિત વિદ્યુત ભાર, કુલંબ બળ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલ, વિદ્યુત ફ્લક્સ, ગોસનો નિયમ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા, કેપેસિટર. આ બધા ટોપિક એ બંને ચેપ્ટરની અંદર આવશે, જેની અંદરથી આટલા ટોપિક્સ છે ગોસના નિયમ સુધીના એ બધા ટોપિક તમારે પહેલા ચેપ્ટરની અંદર ભણવાના રહેશે અને બાકીનો જે પાર્ટ છે એ સેકન્ડ ચેપ્ટરની અંદર આવશે. બરાબર છે, તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે NCERTનું ફર્સ્ટ ચેપ્ટર જે છે સ્થિત વિદ્યુત ભાર તથા વિદ્યુત ક્ષેત્ર, જેમાં આપણે પહેલાં સ્થિત વિદ્યુત ભાર વિશે ડિટેલ્ડ સ્ટડી જે છે એ કરી લઈશું આજના લેક્ચર પૂરતું. પછીના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર અને બીજા જે ટોપિક્સ છે એ બધા કવર કરીશું. જુઓ, અહીંયા આપણે જોવાનું છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે આ કોને રિલેટેડ હશે. આ જે આખું વિજ્ઞાન છે, આ જે આખી બ્રાન્ચ છે એમાં આપણે એકચ્યુઅલી શેનો અભ્યાસ કરવાનો છે. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે એની અંદર નામ જ આપણને કહે છે કંઈક વિદ્યુતને લગતું જે સ્થિર હશે એને લગતો અભ્યાસ. તો એમાં આપણે શું જોવાનું છે? વિદ્યુત ભાર સ્થિર હશે. બરાબર, જો એ હોય તો જ અત્યારે આપણે જે બધા નિયમો અને જે એને રિલેટેડ ટર્મ્સ ભણવાના છીએ એ બધા લાગુ પાડી શકાય. જો એ સ્થિત વિદ્યુત ભાર નહીં હોય એટલે કે સ્થિર નહીં હોય તો એ વખતે તમારે વિદ્યુત પ્રવાહ જે છે એ જોવાનો આવે અને સાથે સાથે ફ્રીમાં તમારે એની સાથે ફ્રીમાં જ આવે ચુંબકીય ક્ષેત્ર. બરાબર, તો એનો સ્ટડી કરવાનો રહેશે. અહીંયા આગળ વિદ્યુત ભાર સ્થિર હશે તો આપણે આ સ્ટડી કરી શકીએ. તો વિદ્યુત ભાર એટલે શું એ તો પહેલાં સમજ હોવી જોઈએ. બરાબર, તો સૌથી પહેલાં આપણે જોઈએ છે કે વિદ્યુત ભાર એટલે શું છે. તો વિદ્યુત ભાર એટલે એક આંતરિક ગુણધર્મ છે. આંતરિક ગુણધર્મ, મૂળભૂત ગુણધર્મ છે. બરાબર, મૂળભૂત રાશિ નથી કીધી મેં, મૂળભૂત ગુણધર્મ. મૂળભૂત રાશિઓ તો તમે 7 જે પહેલા ભણ્યા હતા એ 9માં પણ આવેલી છે અને 11માની અંદર પણ ભણી ચૂક્યા છો. બરાબર, એ નહીં, આ મૂળભૂત ગુણધર્મ છે. એટલે એવો એક ગુણધર્મ જે છે ને એ તમે પહેલાં ભણી ચૂક્યા છો. આનો આંતરિક એવો એક ગુણધર્મ, કોઈ પણ એક પદાર્થ હોય ને એનો એવો આંતરિક ગુણધર્મ એટલે શું કે એ પદાર્થ લીધો તો એની સાથે એ વસ્તુ હોય અને એને સ્ટડી કરવા માટે થઈને તમારે બીજી કોઈ રાશિઓ કે બીજા કોઈ ગુણધર્મો જે છે એની જરૂર ના પડે. તમે સોલલી એકલા આની ઉપર જ ફોકસ કરી અને એ ગુણધર્મને સમજી શકો છો અને એને લગતા નિયમો પણ તારવી શકો છો. તો એવો જે ગુણધર્મ હોય એને કહેવાય મૂળભૂત ગુણધર્મ અથવા તો આંતરિક ગુણધર્મ. તો જે આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ એ કયો ગુણધર્મ છે? એ હતું દળ. આપણે એને પહેલાં રિકોલ કરી લઈએ કે એમાં આપણે શું શું જોયું હતું, એને લગતા નિયમો કેવા હતા, પછી આપણે વિદ્યુત ભારની ઉપર આવીએ. તો એ ગુણધર્મ હતો દળ. બરાબર, દળને એક્સપ્લેન કરવા માટે થઈને કે એ ગુણધર્મ સમજવા માટે થઈને મારે એને કોઈ બીજા ગુણધર્મની જરૂર પડે નહીં. બરાબર, સ્વતંત્ર રીતે હું એનો અભ્યાસ કરી શકું છું. તો દળ હતો એ પણ એક આંતરિક ગુણધર્મ હતો. હવે દળના કારણે હું 2 પદાર્થ લઉં છું તો એ દળના કારણે 2 પદાર્થની વચ્ચે શું થતું હતું? 9માં અને 11માં, 9મું અને 11મું એક જ હોય. શું ભણ્યા હતા? 2 પદાર્થ કોઈ લઉં છું જેની ઉપર એક છે M1 દળનો પદાર્થ, બીજો છે M2 દળનો પદાર્થ. બંને પદાર્થો એકબીજાથી r અંતરે જો રાખેલા હોય તો તેમની વચ્ચે બળ લાગતું હતું. કયું? ગુરુત્વાકર્ષી બળ Fg. બરાબર, જે હતું Gm1m2/r². અત્યારે આ ચેપ્ટરમાં આની કંઈ જરૂર છે નહીં, પણ આપણે એના જેવું જ છે, રિઝેમ્બલન્સ પૂરેપૂરું એના જેવું આપે છે એટલા માટે જોઈ રહ્યા છીએ. બરાબર,
આ જે બળ હતું એ હંમેશા ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું જ હોય, ક્યારેય એ અપાકર્ષી ન હોય, આકર્ષી પ્રકારનું. બરાબર? કે ગુરુત્વાકર્ષણના લીધે તમે પૃથ્વી પરથી ઉછળીને ઉપર જતા રહો એવું ના થાય. બરાબર ને? ગુરુત્વાકર્ષણના લીધે થઈને પદાર્થ જે છે એ નીચે જ આવવાનો છે, એટલે એની તરફ ખેંચાવાનો છે, આકર્ષણ જ અનુભવે. ખ્યાલ છે? બરાબર? આટલી વસ્તુ આપણે જોઈ હતી. બરાબર? હવે એના ઉપરથી આપણે વિદ્યુત ભાર છે એ કયા પ્રકારનો આંતરિક ગુણધર્મ છે, એ પોતાની કેવી કેરેક્ટરિસ્ટિક્સ છે જે દર્શાવે છે એ આપણે જોઈએ. તો વિદ્યુત ભાર આપણે જોઈએ તો આ વિદ્યુત ભાર જેવી કોઈ જેવો કોઈ ગુણધર્મ છે એવો ખ્યાલ કેવી રીતે આવ્યો હશે? તો પહેલાં તો આ દળ છે એના વિશે જ ખ્યાલ હતો. તો માની લો કે કોઈ નાના નાના કણ લીધા હોય. બરાબર? હવે આના વિશે કંઈ ખ્યાલ જ ના હોય, માત્ર આના વિશે ખ્યાલ હોય તો શું લાગે કે આ પદાર્થ લીધો, આ પદાર્થ લીધો, આ કણ લીધો, આ કણ લીધો, એમની વચ્ચે એમનું દળ કેટલું છે, આટલું આટલું દળ છે, તો એમની વચ્ચે આકર્ષી પ્રકારનું કોઈ એક મૂલ્યનું બળ લાગવું જોઈએ. એટલી સમજ હોય જ્યારે વિદ્યુત ભાર વિશે ખ્યાલ ના હોય અને માત્ર દળ વિશે ખ્યાલ હોય તો. બરાબર? તો માની લો કે કોઈ બે, અત્યારે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જેવી વસ્તુ હોય, પણ જે બે કણ લીધા હતા એ ઇલેક્ટ્રોન લીધા હતા એમ આપણે વિચારી લઈએ. બરાબર છે? તો બે ઇલેક્ટ્રોન્સ લઈએ અને એમની વચ્ચે લાગતું બળ જે છે એ કંઈક માની લો કે F1 જેટલું, એ F1 લઈએ છે ને એ ગુરુત્વાકર્ષણના સંદર્ભમાં, એટલે હું આટલું લઉં છું, અહીંયા F1G લખ્યું. બરાબર? F1G જેટલું બળ જે છે એ બેની વચ્ચે લાગતું હોય, એ ગણતરી પરથી આટલું આવ્યું. હવે જ્યારે એકચ્યુઅલ પ્રેક્ટિસમાં પ્રેક્ટિકલી જોવા ગયા તો એટલું બળ નહોતું. વધુમાં આ ગણતરી પ્રમાણે આ બળ જે છે ને એ આકર્ષી જ હોવું જોઈએ, પણ થતું તો શું, એ કોઈક આના કરતાં અલગ મૂલ્યનું બળ જે છે ને એ F2 મળતું હતું તમને, અને એ બળ જે હતું એ અપાકર્ષી પ્રકારનું બળ હતું. તો કે આ તો ગુણધર્મ દળનો તો છે નહીં, દળના લીધે ક્યારેય અપાકર્ષી પ્રકારનું બળ તો લાગે નહીં. બીજું કે એનું મૂલ્ય જે છે એ પણ કંઈક જુદું આવે છે. તો શું હશે, કેમ આવું થાય છે? તો કે આપણે જે ગુણધર્મ લીધો એ સિવાય હજી એક કોઈ ગુણધર્મ હોવો જોઈએ. પછી આગળ બીજા એક્સપેરિમેન્ટ કરતા ગયા અને ત્યાર પછી કંઈક બીજો પ્રકારનો કંઈક કણ લીધા કે એમાં સપોઝ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન લીધા હશે એમ આપણે માની લઈએ. તો એ વખતે પાછું એ આકર્ષી પ્રકારનું લાગતું હતું, પણ મૂલ્ય એનું જે હતું એ આટલું ને આટલું જ કંઈક એવું હતું. બરાબર? આવી બધી વસ્તુઓ થતી હતી. તો એના ઉપરથી એક તારણ એ કાઢ્યું કે દળના દ્વારા જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે એના કરતાં આના દ્વારા વિદ્યુત ભાર દ્વારા જે બળ લાગતું હશે એ બળ ઘણું વધારે છે. ઘણું વધારે કેમ કીધું? કારણ કે આકર્ષી નથી. હવે તમારે આ શું થઈ ગયું, પરિણામી તમને આ મળે છે. તો પરિણામી બળ જ્યારે અપાકર્ષી પ્રકારનું મળે છે તો આ બેનું તમને જ્યારે તમે એનો સદિશ સરવાળો લેશો, વિદ્યુત બળનો એટલે બળોનો જ્યારે તમે સદિશ સરવાળો લેશો ત્યારે સદિશ સરવાળો જે પ્રકારનો મળે છે એ પ્રકારનું બળ હાવી હોવું જોઈએ. એટલે આ કયું બળ આપી શકે? આ તમને કહે છે આકર્ષીય ક્યારેક મળે છે ને અપાકર્ષીય મળે છે. તો ગુરુત્વાકર્ષી કરતાં વિદ્યુત ભારને કારણે જે બળ લાગે છે એ વધુ હાવી હોવું જોઈએ. અને આપણને ખ્યાલ છે કે મૂળભૂત બળો આપણે જે જોયા હતા એમાં આ દળના કારણે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ સૌથી વધારે વીક બળ છે. મૂળભૂત બળોમાં જે 4 મૂળભૂત બળ હતા ને એમાં ગુરુત્વાકર્ષી બળ સૌથી વધારે નબળું છે બધા જ બળોમાં. એટલે બીજું બળ શું થઈ જાય, એની ઉપર હાવી થઈ જાય. ધારો કે હું કોઈ એક પદાર્થ છે એને હું ખેંચું છું, થોડુંક જ ખેંચું છું. આપણે આકર્ષણ જોઈએ કે હું એ બેને ભેગા લાવું છું, થોડાક જ બળ દ્વારા ભેગા લાવું છું, પણ બીજા કોઈ આવી અને એ જ બે કણોને સાથે જ એ જ વખતે એને દૂર ખેંચવા પ્રયત્ન કરે, તો મેં લગાવેલા બળ કરતાં એમનું બળ જો વધારે હશે તો મને છેલ્લે શું દેખાય કે એ બે કણો જે છે એ છૂટા પડી રહ્યા છે.
બરાબર ને. એટલે એમણે લગાવેલું જે બળ છે એ વધુ હાવી થઈ ગયું. એટલે આપણે અત્યારના આને રિલેટ કરીને એવું જોઈ શકીએ કે મેં જે લગાવ્યું એ ગુરુત્વાકર્ષી, બીજા વ્યક્તિએ જે લગાવ્યું એ આ વિદ્યુત ભારને કારણે લાગતું વિદ્યુત બળ. બરાબર. તો આવું વિદ્યુત ભાર જેવા એક આંતરિક ગુણધર્મ છે એ બળો ઉપરથી ખ્યાલ આવ્યો હતો. આપણે એ બળ વિશે હમણાં ડિટેલમાં સ્ટડી કરીએ છીએ. પહેલાં વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર વિશે કેટલાક એને કેવી રીતે દર્શાવીશું, એના માટેનો એકમ શું છે, એના બીજા કોઈ ખાસ ગુણધર્મો છે કે નહીં, એ બધા વિશે આપણે ડિટેલમાં જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ તો જે ઇલેક્ટ્રોન છે, વિદ્યુત ભાર એટલે તમને અત્યારના ખ્યાલ હોય કે કોઈ પણ એક પરમાણુ લઈએ તો એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એવું બધું છે. બરાબર છે. એટલે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો આપણને ખબર છે કે બંનેની ઉપર વિદ્યુત ભાર હોય. ન્યુટ્રોન એ વિદ્યુત ભાર રહી તટસ્થ છે. તો ઇલેક્ટ્રોન જે છે એની ઉપરનો વિદ્યુત ભાર જ્યારે ગણવામાં આવ્યો ત્યારે એ આવ્યો તો 1.6 × 10⁻⁻19 અને આનો એકમ જે છે ને વિદ્યુત ભારનો એકમ એ થાય કુલંબ. એને કેપિટલ C દ્વારા દર્શાવાય. વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે એટલે કેપિટલ લખવાનું, એ નિયમ છે એકમ માટેનો. કરેક્ટ. હવે આ જે છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, એને રૈવાજિક રીતે એમ વિચાર્યું કે હંમેશા આપણે ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને ઋણ ગણીશું. એ જે વખતે નક્કી કર્યું કે એની પરનો વિદ્યુત ભાર આટલો છે ત્યારે એની પરના વિદ્યુત ભારને માઇનસ લેવાનું નક્કી થયું. બરાબર. સાથે જ પ્રોટોન જે છે એ એનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ વિદ્યુત ભાર જેવો દેખાયો એટલે એને લીધો પ્લસમાં, ધન 1.6 × 10⁻⁻19 કુલંબ. બરાબર. કુલંબ. ઠીક છે. હવે આ મેં માઇનસ અને પ્લસ લખ્યું. આ સિવાય બીજા કોઈ પ્રકારના વિદ્યુત ભાર હોય નહીં. બરાબર. આના બે પ્રકાર કયા છે? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. હવે ધન અને ઋણ એટલે આપણને સામાન્ય આપણું જે થિંકિંગ છે શું કે જ્યારે કોઈ વસ્તુ ઓછી હશે ને ત્યારે આપણે એને ઋણ કહીશું, કોઈ વસ્તુ વધારે હશે ને તો એને આપણે ધન કહીશું. પણ આ કેસમાં એવું છે નહીં. તમે આને ઋણ કીધું એટલે એ કંઈ પ્રોટોન કરતાં કંઈક ઓછું મૂલ્ય દર્શાવે છે એટલા માટે આપણે માઇનસ લીધું છે એવું નથી. કન્વેન્શનલી રૈવાજિક રીતે એ જમાનામાં જ્યારે નક્કી થયું ત્યારે એમણે માઇનસ લેવાનું નક્કી કર્યું અને યુનિફોર્મિટી જળવાઈ રહે એટલા માટે થઈને ત્યારબાદ ઇલેક્ટ્રોન જેવા જે પણ વિદ્યુત ભાર છે એ બધાને માઇનસ લેતા ગયા અને બીજા જે છે એ પ્લસ. એ વખતે જો એમ નક્કી થયું હોત કે ઇલેક્ટ્રોન જે છે એને આપણે પ્લસ લેવાનું નક્કી કરીએ તો આજે એ રીતની બધી ગણતરી ચાલતી હોત. એટલે પ્લસ માઇનસમાં એવું ઓછું છે વધારે છે એમ આપણે વિચારવાને કંઈ પ્રશ્ન રહેતો નથી. ત્યાર પછી આવશે કે આ વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભાર ના કેટલાક ગુણધર્મો છે એ આપણે જોવાના છે. તો વિદ્યુત ભારના ગુણધર્મો એ પોતે તો આંતરિક ગુણધર્મ છે જ પણ એમની ખાસ લાક્ષણિકતાઓ, વિદ્યુત ભારની લાક્ષણિકતાઓ. કઈ કઈ છે? તો પહેલો તો આવશે વિદ્યુત ભારોનો સરવાળો. વિદ્યુત ભારોનો સરવાળો કરવાનો પ્રશ્ન ક્યારે આવશે? તો એક પદાર્થ લીધો અને એની ઉપર અત્યારના કોઈ માની લો કે કોઈ પહેલા વિદ્યુત ભાર છે જ નહીં, પછી કોઈએ આવી અને એની ઉપર કંઈક વિદ્યુત ભાર મૂક્યો, બીજાએ આવી અને કંઈ વિદ્યુત ભાર મૂક્યો. માની લો કે દાનપેટી રાખી છે અને દાનપેટીમાં આવીને બધા વિદ્યુત ભાર મૂકતા જાય છે. બરાબર. પછી જ્યારે દાનપેટી ખોલીશું ત્યારે એની ઉપર કેટલો વિદ્યુત ભાર એકઠો થયેલો હશે એ જો જોવું હોય તો કોઈક એવા હશે જે પ્લસ મૂકીને જશે, કોઈક એવા હશે જે માઇનસ વિદ્યુત ભાર મૂકીને જશે. ધન અને ઋણ બે પ્રકાર છે તો જેની પાસે જે હોય એ આપે. બરાબર ને. તો કેટલાકે આવીને -5 કુલમ મૂક્યો હશે, કેટલાકે આવીને +3 કુલમ મૂક્યો હશે, કોઈકે આવી અને
-1 મૂક્યો હશે, બરાબર છે. આવી રીતના મૂક્યા હોય તો હવે દાનપેટી ખોલી ત્યારે એની અંદર કેટલો વિદ્યુત ભાર, તો એ જોવું હોય તો તમારે અહીંયા આગળ આ બધાનો બૈજિક સરવાળો કરવાનો. બૈજિક સરવાળો એટલે નિશાનીઓ સાથે, બરાબર. દિશા આવતી હોય તો દિશા લેવાની. અહીંયા આગળ એના ધન અને ઋણ જે છે ધ્રુવીયતા એ લેવી પડે આપણે. એટલે એ જે દાનપેટી છે, પદાર્થ જે આવ્યો એની અંદર કેટલો વિદ્યુત ભાર સંગ્રહ થયેલો આપણને છેલ્લે જણાશે, તો -5 + 3 એટલે -2 -1 -3 કુલમ જેટલો વિદ્યુત ભાર એકઠો થયો હશે. એટલે વિદ્યુત ભારોનો સરવાળો કઈ રીતે કરવાનો હોય? બૈજિક રીતે. એટલે આનો મતલબ એ થયો કે મેં કોઈ પદાર્થ ઉપર કોઈ એક વિદ્યુત ભાર મેં આ સાઈડથી એક લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડથી લાવીને મૂકું અને બીજી સાઈડથી હું લેફ્ટ સાઈડથી લાવીને મૂકું છું, તો એનો મતલબ એવો નથી કે મેં ડાબી જમણી બાજુથી જે પણ મૂક્યા એ ડાબી અને જમણી બાજુ પર જ રહેશે. એ સમાન રીતે વિતરિત થઈ જાય છે અને કુલ તમને દેખાશે, બરાબર છે. એટલે તમારે એ અલગ અલગ રહે છે એવું જોવાનું નહીં, બરાબર. બીજી વસ્તુ, વિદ્યુત ભારનું સંરક્ષણ. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, આ તો ખ્યાલ હશે જ. સંરક્ષણના નિયમ તો બધા જ આપણને ફટાફટ સરસ રીતે બોલતા આવડે, બરાબર ને. એક જ તો નિયમ છે વિજ્ઞાનનો જે હંમેશા યાદ રહે એવો છે, હે ને, ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા ક્યારેય વ્યય પામતી નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો વિદ્યુત ભાર જે છે એના માટે પણ સેમ એ જ વસ્તુ લાગુ પડે છે કે કોઈ એક માની લો કે મેં વિદ્યુતકીય રીતે અલગ કરેલું તંત્ર લીધું, બરાબર. એટલે કે એ વિદ્યુતની આપલે જે છે એ ક્યાંય બહાર વાતાવરણની સાથે કે એની આસપાસના બીજા કોઈ પદાર્થની સાથે કરી શકશે નહીં, એવી રીતે મેં એને રાખ્યું હોય. હવે તેમ છતાં હું આની અંદર કોઈ માની લો કે ન્યુટ્રોન છે, એ ન્યુટ્રોનને અંદર દાખલ કરવા ઈચ્છું છું, તો મેં ન્યુટ્રોનને અંદર દાખલ કરી, બરાબર, દાખલ કર્યો એ કણને. તો હવે આની ઉપર માની લો કે પહેલાં જે પણ વિદ્યુતભાર હતો એ ક્યુ લઈ લઈએ, બરાબર. ક્યુ જેટલો વિદ્યુતભાર હતો. અચ્છા, એ તમને કહી દઉં કે વિદ્યુતભાર જે છે ને એને દર્શાવાય ક્યુ દ્વારા. જનરલી કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ એ રીતે દર્શાવતા હોઈએ છીએ, બરાબર. એનો એકમ થઈ જશે કુલમ અને દર્શાવાય છે ક્યુ દ્વારા. તો ક્યુ જેટલો વિદ્યુતભાર છે. હવે એમાં મેં ન્યુટ્રોન દાખલ કર્યો. માની લઈએ કે આપણે અહીંયા આગળ ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ, બરાબર. ઇલેક્ટ્રોન દાખલ કરીશું તો શું થઈ જશે? ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો અહીંયા આગળ વિદ્યુતભાર જે છે એ વધી જાય. પણ આ જે તંત્ર છે એને તો મેં શું કર્યું છે? આઇસોલેટ કર્યું છે, બરાબર. આજુબાજુનું જે વાતાવરણ છે એનાથી અલગ કરેલું છે. તો આ તંત્રની અંદર કોઈ બીજો વિદ્યુતભાર આવી શકશે નહીં, બરાબર છે. તો એના માટે થઈને શું થાય? ઇલેક્ટ્રોન જે છે, અથવા તો જો ન્યુટ્રોન જ રાખીએ તો ન્યુટ્રોન અંદર દાખલ થાય અને માની લો કે એ જો છૂટો પડે છે તો છૂટો એવી રીતે પડશે કે કુલ વિદ્યુતભાર પછીથી ગણશો ને તો પહેલાં જેટલો હતો એટલો ને એટલો જ રહે. જ્યારે તમે ન્યુક્લિયર ફિઝન ભણશો, ન્યુક્લિયર વિખંડન ભણશો, તો એ વખતે શું આવશે? ન્યુટ્રોન હોય ને તો ન્યુટ્રોન, આ બધું તમે બ્રહ્માંડને લગતો જો સ્ટડી ને એવું બધું ક્યારેક કંઈક જોતા હો કે વાંચતા હો તો એની અંદર આ ઘટનાઓ જે છે એ બહુ કોમન જેવી ઘટના છે, એ કોમન પ્રક્રિયા છે. તો ન્યુટ્રોન જે છે એ બે સરખા વિદ્યુતભારોમાં વહેંચાઈ જશે. એટલે એક જે છે એ ઇલેક્ટ્રોન બન્યું, તો બીજો જે છે એ એટલા ને એટલા જ વિદ્યુતભારવાળો જે છે એ પદાર્થ કણ બનશે. એટલે એને પોઝિટ્રોન નામતા હોઈએ છે. અત્યારે તમે પ્રોટોન સમજવું હોય ને તોય સમજી લો, હમણાં આપણે એમાં ડિટેલમાં કંઈ જવાની જરૂર નથી. ઇલેક્ટ્રોન વત્તા પ્રોટોન તમારે એમ સમજવું હોય. પોઝિટ્રોન એટલે શું છે? પ્રોટોન છે ને એનું દળ થોડુંક વધારે હોય, ઇલેક્ટ્રોન છે એનું દળ ખાસું એવું ઓછું હોય, બરાબર. એટલે અહીંયા આગળ તમારે આ દળ કંઈ વધી ના જાય ને એટલા માટે આપણે અહીંયા આગળ એમ લીધું છે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન,
પોઝિટિવ છે, ઇલેક્ટ્રોન જેવું જ પણ પોઝિટિવ ચાર્જવાળું, પોઝિટિવ વિદ્યુત ભારવાળું, બરાબર. એટલે આ થયું. તો આવી જે ઘટના થઈ એમાં તમને ક્લિયરલી વિદ્યુત ભારનું સંરક્ષણ થતું દેખાય છે. પહેલાં કેટલો વિદ્યુત ભાર હતો? 0. પછીથી આ પ્રક્રિયા પછી પણ જોશો તમે તો કેટલું થઈ જશે? અહીંયા આગળ વિદ્યુત ભાર કેટલો થાય છે? 0 જ રહેશે, બરાબર. તો વિદ્યુત ભારનું આ પ્રકારે સંરક્ષણ થાય છે. એક આ લાક્ષણિકતા આવી ગઈ. પછી નેક્સ્ટ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમ થિયરી આવી, બરાબર. મોડર્ન ફિઝિક્સ આવી ગયું. ક્વોન્ટમ થિયરી આવે ને એટલે મોડર્ન ફિઝિક્સ આવી ગયું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આ તો. જો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે ક્વોન્ટમ એટલે શું કે એક ચોક્કસ જથ્થો, બરાબર. અને તમારે જો એ વસ્તુ જોઈતી હોય, એ જે ગુણધર્મ છે એ જોઈતો હોય, તો તમારે જે પણ ક્વોન્ટિટી, જે જથ્થો નક્કી કર્યો છે એ આખો જથ્થો જ ઉપાડવો પડે. અડધો જથ્થો જોઈએ છે તો ના મળે, દોઢ જથ્થો જોઈએ છે તો ના મળે, બરાબર. એટલે માની લો કે તમે કોઈ એક પેકેટ લેવા જાઓ છો, બરાબર. ચિપ્સનું પેકેટ લેવા જાઓ તમે. હવે ચિપ્સ લેવા જશો તમે તો તમે ચિપ્સનું એક પેકેટ માગશો. તમે શું કહેશો? મને એમાંથી 5 ચિપ્સ આપ, એમ કહેશો. 5 ચિપ્સ આપ એટલે 5 ચિપ્સના પેકેટ આખા આપી દે. અંદરથી 1, 2, 3 એવી કટ કરવાની ચિપ્સ એક ના આપે તમને. તમારી ઈચ્છા ખાલી 5 ચિપ્સ ખાવાની, તમારી ભૂખ ખાલી 5 ચિપ્સ ખાવાની હોય ને તો પણ તમને ના આપે, બરાબર. તમારે શું કરવું પડે? નક્કી છે કે આખું પેકેટ લેવાનું એટલે લેવાનું, એ ફિક્સ થઈ ગયું, બરાબર. તો તમારે આખું પેકેટ લેવું પડે કે નહીં? પછી ફરી પાછું તમારે જો કે ના આટલું નહીં, મારે હજી થોડુંક અડધું પેકેટ ખાવું છે. એક પેકેટથી તો મારું પેટ ના ભરાયું, મને બહુ મજા ના આવી એટલા પેકેટથી. હજી થોડુંક ખાઈ લો ને તો મજા આવશે. ચલો અડધું પેકેટ ખાઈ લઉં છું, આખું તો ના ખવાય. 2 પેકેટ તો ચિપ્સના થોડા ખવાતા હશે, હે ને? એવું થાય ને. તો લેવા ગયા તો એ કે અડધું પેકેટ આપો ને, તો કે અડધું પેકેટ ના મળે, લઈ જાઓ. તો તમને આખું જ પેકેટ આપશે. એટલે તમને 1 પેકેટ આપે, અથવા 2 આપે, અથવા 3 આપે, અથવા 4 આપે. ફિક્સ છે, બરાબર. અડધા ક્યાંય નહીં. 1.5 પેકેટ ના મળે, 0.5 પેકેટ તમને મળશે નહીં. તો વિદ્યુત ભાર કહે છે કે હું પણ ચિપ્સનું પેકેટ જ છું, બરાબર. આ જે છે એ પણ ચિપ્સનું પેકેટ જ છે કે હું એક ચોક્કસ જથ્થામાં જ તમને મળીશ. તમે મને કહો કે આનાથી આટલો ભાગ મને આપ, તો ના મળે, બરાબર. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ જે છે એ વિદ્યુત ભારનો ચોક્કસ જથ્થો દર્શાવે છે. કેટલો જથ્થો? તો વિદ્યુત ભાર હંમેશા ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય. પૂર્ણાંક ગુણાંકમાં જ મળે, જોવા મળે. આવું કેમ? તો જો વિદ્યુત ભાર છે ને એ ક્યારેય એટલે કે ઇલેક્ટ્રોન આપણે લઈ લઈએ, સૌથી નાનામાં નાનો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો હોય એવો વિદ્યુત ભાર માત્ર ઇલેક્ટ્રોન છે. સૌથી નાનામાં નાનો, ધ્યાન રાખો, આ ખાસ, સૌથી નાનામાં નાનો સ્વતંત્ર વિદ્યુત ભાર. સ્વતંત્ર શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. કોનો છે? ઇલેક્ટ્રોનનો, બરાબર. એનાથી બીજા બધા છે એ સ્વતંત્ર રહી શકતા હોય તો એ બધા એના કરતાં મોટા છે. નાનામાં નાનો આ જ છે. હવે કદાચ 11માની ચોપડીને એવું ખોલ્યું હોય ભૂલમાં, બરાબર ને, તો એની અંદર તો આપણે આવ્યું હતું કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને છે, ન્યુટ્રોન ને બધા એ તો ક્વાર્ક્સના બનેલા છે, હે ને. એ બધા શેના બન્યા છે? ક્વાર્ક્સના બન્યા છે. તો ઇલેક્ટ્રોન સૌથી નાનામાં નાનો કેવી રીતે થયો? બરાબર કે નહીં? અણુ છે તો જ્યાં સુધી ખબર હતી કે અણુ જ છે, અણુ સૌથી નાનામાં નાનો, છેલ્લો સ્મોલેસ્ટ પાર્ટિકલ આવી ગયો. પછી ખબર પડી કે ના, અણુને તોડો તો પરમાણુ છે, એનાથી એ નાનો મળ્યો. પછી પરમાણુને તોડો તો ખબર પડી કે એમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે, બરાબર. તો નાના કણો તો હજી પછી આગળ મળ્યા. તો કે તમે ઇલેક્ટ્રોન જે છે એને તોડો. ઇલેક્ટ્રોન શેના બન્યા છે તો ખબર છે તમને, શેના બન્યા છે?
ક્વાર્ક્સના બન્યા છે, બરાબર ને? ઇલેક્ટ્રોન શેના બન્યા છે? ક્વાર્ક્સ. ક્વાર્ક્સના બે પ્રકાર છે, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક, બરાબર? આવા ક્વાર્ક્સના બન્યા છે. તો કે આ તમારે અહીંયા ના કહેવાય નાનામાં નાનો, પણ આ જે શબ્દ છે ને એ આ અપક્વાર્ક કે ડાઉન ક્વાર્ક નથી આપી શકતા. એટલે કે અપક્વાર્ક અને ડાઉન ક્વાર્ક જે છે ને એ કંઈક ભેગા થઈ અને ઇલેક્ટ્રોન બનીને જ રહી શકે, એ કંઈક ભેગા થઈને ન્યુટ્રોન બનીને જ રહી શકે. એકલો અપક્વાર્ક કે હું રહીશ એકલો, તો નહીં. એકલો ડાઉન ક્વાર્ક એ એકલો ના રહી શકે, બરાબર? બધાને બીક લાગે એકલા એકલા રહેતા, એવું થાય, બરાબર? એટલે એ કંઈક જોડી બનાવીને જ એ રહેશે. એટલે સ્વતંત્ર રીતે જે વિદ્યુત ભાર છે એ નાનામાં નાનો ઇલેક્ટ્રોન. હવે હું કોઈ એક પદાર્થ છે જેની ઉપર વિદ્યુત ભાર લાવવા માગું છું, તો હું શું કરીશ? એની ઉપર જો મારે ઋણ વિદ્યુત ભાર જોઈતો હશે તો ઇલેક્ટ્રોન આપીશ, બરાબર? સૌથી નાનામાં નાનો કેટલો? 1 ઇલેક્ટ્રોન આપ્યો. તો 1 ઇલેક્ટ્રોન આપું હું તો એની ઉપર E જેટલો વિદ્યુત ભાર આવે. 2 ઇલેક્ટ્રોન્સ આપીશ તો એની ઉપર 2E જેટલો વિદ્યુત ભાર આવશે. 3 આપીશ તો 3E જેટલો વિદ્યુત ભાર આવશે. n ઇલેક્ટ્રોન્સ આપીશ તો Ne જેટલો વિદ્યુત ભાર હશે, બરાબર? તો જેટલા પણ વિદ્યુત ભારો જોવા મળે છે તે Eના પૂર્ણાંક ગુણાંકમાં હશે. અહીંયા Eની વેલ્યુ કેવી લીધી? 1 2 3 4 5 એવી લીધી કે નહીં? તો એ પૂર્ણાંક ગુણાંકમાં હશે, બરાબર? અહીંયા લખ્યું છે જ્યાં, એટલે આ Q બરાબર Ne સૂત્ર પહેલું આવ્યું ચેપ્ટરનું, બરાબર? n બરાબર 1 2 3 ડેશ ડેશ ડેશ. ઠીક છે? આ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. હવે થોડુંક આપણે અહીંયા ક્વાર્ક્સની ઉપર પણ જોઈ લઈએ. ક્વાર્ક્સ જે છે એમાં અપ ક્વાર્ક એટલે એની ઉપરનો વિદ્યુત ભાર કેટલો કહેવાય? +2/3 ઇલેક્ટ્રોન, બરાબર? અને ડાઉન ક્વાર્ક એટલે કહેવાય -1/3 ઇલેક્ટ્રોન. હવે જો હું આમાંથી ભેગા કરું 2/3 ઇલેક્ટ્રોન એટલે એક અપ લીધો, બીજો પણ એક અપ લઉં છું અને એક ડાઉન લઉં છું, તો ટોટલ કેટલું થયું? 2 ને 2 4, માંથી 1 જાય તો 3, 3/3 એટલે 1 એટલે E, બરાબર? ઇલેક્ટ્રોન આટલું આવ્યું. તો આ E જે આવ્યું એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આવ્યો. તો ઇલેક્ટ્રોનનું બંધારણ શું થઈ ગયું કહેવાય? 2 અપ ક્વાર્ક છે અને એક ડાઉન ક્વાર્ક છે. તો ઇલેક્ટ્રોનનું બંધારણ આવું થયું. આવી જોડી બનશે ને ત્યારે તમને એક ઇલેક્ટ્રોન તરીકે સ્વતંત્ર દેખાશે. એકલો અપ ક્વાર્ક નહીં, એકલો ડાઉન ક્વાર્ક નહીં, બરાબર? એવી જ રીતે જો આપણે લઈએ +2/3 ઇલેક્ટ્રોન, -1/3 ઇલેક્ટ્રોન, -1/3 ઇલેક્ટ્રોન, 2 માંથી 1 એટલે 0, તો 0 E એટલે કે 0. એ શું બની ગયું? ન્યુટ્રોન, બરાબર? તો ન્યુટ્રોનનું બંધારણ શું હોય? એક અપ લીધો અને 2 ડાઉન લીધા. ક્લિયર? તો આટલી વસ્તુ ક્યારેક MCQમાં કેવી રીતના હોય તો તમને પૂછી કાઢે, તો એક સ્ટ્રક્ચર જે છે એ તમને યાદ રહેવું જોઈએ. તો આપણે વિદ્યુત ભાર એ શું છે એ સમજ્યા. વિદ્યુત ભારની લાક્ષણિકતાઓ છે એ શું સમજ્યા. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર આ છે ને યાદ રાખવી પડશે. આ જે કિંમત છે એ આગળ ઘણી બધી વખત ઉપયોગમાં આવશે. યાદ નહીં રાખો તો પણ યાદ રહી જ જશે, કારણ કે એના સિવાય આ સ્થિત વિદ્યુતશાસ્ત્ર ચાલશે જ નહીં, બરાબર? અને આના ઉપરથી તમારે આ સૌથી નાનામાં નાનો વિદ્યુત ભાર અને એના ઉપરથી આપણે અપક્વાર્ક અને ડાઉન ક્વાર્ક જે છે એના વિશે જોયું. તો અત્યારે તમે આ બોર્ડ ઉપર જેટલું લખ્યું છે એટલું નોટ ડાઉન કરી લો. હવે આપણે જોઈએ છે કે કોઈ વિદ્યુત ભાર હોય, કોઈ પદાર્થ છે, તો એની ઉપર વિદ્યુત ભાર લઈ કઈ રીતે જઈ શકાય, એટલે કે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીત એ આપણે જોવી છે. જુદી જુદી રીતો છે એની, તો જોઈએ આપણે એમાં પદાર્થને
વિદ્યુત ભારિત કરવાની રીતો. બરાબર. તો ક્યારેક આપણે વિદ્યુત ભાર જો લઈ જવો હોય તો ડાયરેક્ટ એની ઉપર આપણે મૂકી દઈએ, અથવા તો મારી પાસે છે તો આમ કોન્ટેક્ટમાં લાવી દીધું, આની ઉપર છે, આ બીજો પદાર્થ છે જેની ઉપર નથી પણ એની ઉપર વિદ્યુત ભાર લાવવો છે, બે એકબીજાના સંપર્કમાં આવી ગયા તો આ જે છે આ બીજાને આપી દે. બરાબર. તો એ રીત જે છે એને કહેવાય સંપર્ક દ્વારા. સંપર્ક દ્વારા. બરાબર. સિમ્પલ વેમાં થાય. હવે એના માટે થોડાક આપણે ચોક્કસ એવી કન્ડિશન, ચોક્કસ એવી પરિસ્થિતિ જે છે એ જો જોઈશું તો કેટલો વિદ્યુત ભાર જશે અને વિદ્યુત ભારિત થયા પછી કેટલો વિદ્યુત ભાર હવે હશે, પેલા જે આપનાર હતો એ અને મેળવનાર, એ આપણે સમજી શકીએ. તો એના માટે આપણે કેવી પરિસ્થિતિ, કેવા પદાર્થ વિચારીએ છીએ? તો સમાન પદાર્થના બનેલા, સમાન પદાર્થ આપણે લઈએ. બરાબર. ધાતુ લીધી તો સમાન ધાતુ જેની પણ હોય, બે જે ગ્રેડના આપણે કોપર લીધા તો સેમ ગ્રેડના જ કોપરના ગોળા આપણે લઈએ. તો સમાન પદાર્થ લીધો હોય અને બીજું હોય સમાન પરિમાણ. સમાન પરિમાણ રાખીએ તો એવા પદાર્થને આપણે, હું અહીંયા બતાવું છું તમને. ધારો કે મેં એક ધાતુનો ગોળો લીધો જેને બાહ્ય પર્યાવરણથી આપણે એને એક અલગ કરેલું તંત્ર હોય એવી રીતે બનાવી લીધું છે. બરાબર. તો આ રીતના આપણે લીધું છે. હવે અત્યારના આની ઉપર ધારો કે કોઈ જ વિદ્યુત ભાર નથી. બરાબર. Q બરાબર 0. એની પાસે એટલા જ પરિમાણ વાળો એટલે કે એટલા જ વ્યાસ ધરાવતો એક બીજો ગોળો જે છે એ લીધો આપણે, અને આની પાસે Q જેટલો વિદ્યુત ભાર છે. અત્યારે હું Q ને નામ પણ આપી દઉં, કિંમત આપી દઉં છું. 4 કુલમ વિદ્યુત ભાર છે એમ લઈએ આપણે. બરાબર. તો 4 કુલમ વિદ્યુત ભાર લીધો તો હવે આની પાસે આ બંનેને જ્યારે હું સંપર્કમાં લાવીશ, સંપર્કમાં લાવી અને પછી છૂટા પાડવાના. આ બંને એકબીજાને ટચ થઈ ગયા. જે દરમિયાન એ ટચ થશે એકબીજાને એ વખતે શું થશે? આ બંને વાતો કરશે. આ કહેશે મારી પાસે તો કોઈ વિદ્યુત ભાર નથી. આ કે એવું છે? મારી પાસે તો છે ને 4. અરે આપણે વહેંચીને ખાઈ લઈએ. તો શું કરશે? આની અંદરથી થોડોક વિદ્યુત ભાર આને આપશે. કેટલો આપશે? તો જ્યારે આ બે છૂટા પડશે, આના ઘરે જશે, પેલો પોતાના ઘરે જશે, તો છૂટા પડ્યા પછી ઘરે ગયા તો એમની મમ્મીઓએ જોયું તો આની ઉપર વિદ્યુત ભાર જે હતો એ 2 કુલમ હતો અને આ ભાઈની પાસે પણ 2 કુલમ હતો. તો કેટલો વિદ્યુત ભાર થશે? તો જેટલો બે વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો ખાસ ધ્યાન રાખજો, પ્લસ અને માઇનસ નિશાનીઓ જે હોય એ લેવાની. Q1 પ્લસ Q2/2 જેટલો વિદ્યુત ભાર બંને પદાર્થની ઉપર વહેંચાઈ જશે, સરખો થઈ જશે. આવું સરખો ક્યારે થાય? જ્યારે આ કન્ડિશન્સ છે, આ શરતો એનું પાલન થતું હોય તો જ. બરાબર. એટલે એ શરતોનું ખાસ ધ્યાન રાખવાનું આપણે. પછી બીજી એક રીત જે છે એ બીજી રીતની અંદર એમાં આપણે સંપર્કમાં નથી લાવવાના. સંપર્કમાં લાવ્યા વિના. જો આ ટોપિક છે ને એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ આ છે આના ઉપરથી તમને MCQs જે છે એ પૂછાઈ શકે છે. કારણ કે આગળ આપણે શું જોવાનું છે? વિદ્યુત બળ જોવાનું છે. તો વિદ્યુત બળ છે ને એ વિદ્યુત ભારની ઉપર આધાર રાખશે. એટલે આવું સંપર્કમાં આવ્યા પછી કેટલો વિદ્યુત ભાર છે ને એ તમને ખ્યાલ હોવો જોઈએ.
બરાબર છે. એટલા માટે આ છે, પણ આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. કદાચ ઇન કેસ ક્યારેક જો પેપર સેટરને ઈચ્છા થાય તો આ ટાઈપનો ટોપિક જે છે એ પૂછી લે, બાકી એ એક્ઝામમાં પણ પૂછાવાના એટલા બધા ચાન્સીસ છે નહીં. તો સંપર્કમાં લાવ્યા વિના, એટલે આપણે ફટાફટ જોઈ લઈએ ને, સંપર્કમાં લાવ્યા વિના શું થાય? તો એના માટે પણ આપણે કોઈ આવો પદાર્થ છે વિચારી લઈએ. એની પાસે આપણે એક વિદ્યુત ભારિત કોઈ પદાર્થ છે એને જસ્ટ નજીકમાં લાવવાનું, ટચ નથી કરાવવાનું. માઇનસ 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 ઋણ વિદ્યુત ભારિત હોય એવો પદાર્થ લઈ આવ્યા. બરાબર? તો શું થશે? આમાં આ પદાર્થ જે છે એની ઉપર અત્યારે કોઈ વિદ્યુત ભાર નથી. સાંભળો, કોઈ વિદ્યુત ભાર નથી એનો મતલબ કે એની ઉપર જેટલા પ્લસ છે એટલા જ માઇનસ છે. બરાબર? તટસ્થ છે એનો મતલબ કે એમાં કોઈ વિદ્યુત ભાર નથી એમ આપણે કહીએ, એના કરતાં જેટલા ધન છે એટલા જ ઋણ છે, એટલે બૈજિક સરવાળો શૂન્ય મળે છે. બરાબર? તો એટલે કે કોઈ પણ પદાર્થ એનો બનેલો હોય, ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનનો કે નહીં, હે ને? તો એમાંથી જે ઇલેક્ટ્રોન હશે એ આ ઋણ વિદ્યુત ભારને કારણે એમને ઋણ સાથે નથી બનતું. બરાબર? એ બધા દૂર જતા રહેશે. એટલે ઇલેક્ટ્રોન દૂર જતા રહ્યા તો અહીંયા શું વધ્યું? પ્રોટોન વધ્યા, ધન આયનો વધ્યા, તો એ બધા આ બાજુ ગોઠવાઈ જશે. પછી એ જ વખતે સાથે સાથે શું કરી દીધું? નેક્સ્ટ સ્ટેપની અંદર આ ભાઈને અહીંયા જ ઊભા રાખ્યા, તમે ઊભા રહો, અને અહીંયા આગળથી અર્થિંગ આપ્યું. આ અર્થિંગનો સિમ્બોલ છે. બરાબર? તો જે ઋણ વિદ્યુત ભાર હતા, એટલે ઇલેક્ટ્રોન જે પેલી બાજુ ગયા હતા એ બધાને ધરતી માતાએ પોતાની અંદર સમાવી લીધા. બરાબર? પણ આ પ્રોટોન જે છે એ તો આમને નિહારતા ઊભા જ રહ્યા. બરાબર? પછી અહીંયાથી આને પણ કાઢી નાખ્યું, આ પણ પોતાના ઘરે જતા રહ્યા. તો આ જે છે પદાર્થ, એની ઉપર પ્રોટોન જે છે, ધન આયનો, પ્રોટોન ના કહેવાય પણ ધન આયનો, એ ધન આયનો એકલા વધ્યા. હવે મેં તમને એક સ્ટેટમેન્ટ એ પણ આપ્યું હતું કે હું અહીંથી ડાબેથી ને જમણેથી વિદ્યુત ભાર આપું તો વિદ્યુત ભાર એ જગ્યાએ નહીં રહે, એ શું થશે? સમાન રીતે વિતરિત થઈ જશે. બરાબર? તો આ જે ધન આયનો છે એ આખા પદાર્થની ઉપર વિતરિત થઈ જશે. બરાબર? તો શરૂઆતમાં જોવો તો ત્યારે આની ઉપર શું હતું? તટસ્થ હતો, વિદ્યુતકીય રીતે તટસ્થ હતો. હવે અહીંયા આગળ શું આવી ગયો? ધન વિદ્યુત ભાર થઈ ગયો. તો આપણે એના માટે થઈને એને કોઈ બીજાની સાથે સંપર્કમાં લાવ્યા નથી લાવ્યા. તો સંપર્કમાં લાવ્યા વિના પણ આપણે પદાર્થને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. બરાબર? આને પણ તમે નોટ ડાઉન કરી લો.